ગુજરાતી ફિલ્મ કરી છે પણ 2.5 વર્ષ પછી મારું કમબેક એટલે મારી પણ ફર્સ્ટ ફિલ્મ જ કહેવાય હવે તો. સો થેન્ક યુ ચિરાગ ડોગી, મને ઓપોર્ચ્યુનિટી આપવા માટે થેન્ક યુ સચિન સર એન્ડ એન્ટાયર ટીમ. આટલા સુંદર ચહેરા આવ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો આ ફિલ્મને એટલો જ પ્રેમ આપજો જેટલી તમે બીજી ફિલ્મોને પણ આપો છો. આપણી ઇન્ડસ્ટ્રી બહુ જ ગ્રો કરી રહી છે, સરસ ફિલ્મો આવી રહી છે, અમે પણ એક સરસ સબ્જેક્ટ લઈને આવ્યા છે. આટલો જ પ્રેમ આપજો, એટલું જ કહીશ. થેન્ક યુ. વસ્તુ હતી અને તમે ખબર છે ફિલ્મમાં ઉપરની જે થાય પ્રોબ્લેમ્સ થાય પણ વિરલભાઈ પાસે બધાનો સોલ્યુશન હતો. પ્રેમથી અને મહેનતથી આ ફિલ્મ બનાવી છે એન્ડ ધીસ ઇઝ નાઉ ઓલ યોર્સ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મજા પડી હોય, અને અગર મજા પડી હોય તો પ્લીઝ સ્પ્રેડ ધ વર્ડ, લોકોને કહેજો, લોકોને જણાવજો, સો દેટ મોર એન્ડ મોર પીપલ કેન કમ એન્જોય ધ ફિલ્મ. બિકોઝ એઝ એક્ટર્સ, એઝ ટેકનિશિયન્સ ઓલ્સો અમે લોકો એ જ ઈચ્છીએ કે અમે જે કામ કર્યું છે વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અમને સપોર્ટ કરે, અમને એમનો પ્રેમ આપે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ. તમને મજા કરાવે છે એ બી એમણે જ લખ્યા છે. But I know it was very difficult, but સચિનભાઈ રાઇટર એટલી સરસ અમારી ટીમ હતી. બટ આઈ જસ્ટ હોપ કે તમે આ ફિલ્મ એન્જોય કરી, અને એન્જોય કરી તો પ્લીઝ પાસ ઓન ધ વર્ડ એન્ડ થેન્ક યુ સો મચ. સોશિયલ મીડિયા પર સોસાયટીમાં આજુબાજુવાળાને, મિત્રોને, પરિવારજનોને બધાને જોવા મોકલો ફિલ્મ. તમારા રિવ્યૂ આપો, બુક માય શો પર આપો, ફેસબુક પર આપો, ઇન્સ્ટાગ્રામ પર આપો. કાલના પરમ દિવસ આગળના 4 દિવસ तू है वही दिल में जिसे अब न कहा, तू है जहाँ मैं हूँ वहाँ, अब तो है जीना तेरे बिन है सजा. मिल जाए इस तरह दो लहरें जिस तरह, फिर होना जुदा, हाँ ये वादा रहा. सफर मेरा है तू ही मेरी मंजिल, तेरे बिना गुजार